ચોખા ઘીના લાડવા છે, પણ રાક્ષસ માટે તો નારાયણનું નામ અપશુકન કહેવાય. એટલે જ્યાં તપ કરવા હિરણ્યકશિપુ બેઠો ત્યાં ઉપર એક પોપટ બોલ્યો કે નારાયણ નારાયણ નારાયણ. અને જ્યાં એમ બોલ્યો તો અભાગ્યાને અપશુકન થયા, ઘરે પાછો આવતો રહ્યો. આજ સારો દિવસ નથી. ઘરે ગયો એટલે હિરણ્યકશિપુના પત્ની હતા કયાધુજી. કયાધુજીએ પૂછ્યું, સ્વામીનાથ, અને માવડીઓની મજા આવી હોય. જો રાજેશભાઈ, તમે દરરોજ સવારે જતા હોવ ને 9 વાગે ને 5 વાગે આવતા હોવ, એક દી 4 વાગે આવતા રહેજો, એટલે 10 પ્રશ્ન કરશે. આજ કેમ વહેલા આવતા રહ્યા? તમે કહેશો ને ખાલી, એટલે કહેશે ના ના ખાલી ના હોય, વળી 10 મિનિટ જ પાછો પૂછશે. સાચું કહો ને, ખરેખર તમે શું કામ આવતા રહ્યા? અરે ભાઈ કાંઈ નહીં, ખાલી. એટલે વળી 5 મિનિટ પછી ચા મૂકશે. ચા પીવું એટલે આપણે કહે હા બનાવ. ચા પી લેશે ને એટલે પાછું પૂછશે મારા હમ છે, ખોટું ના કહેતા, તબિયતતા બરોબર છે ને? 10 વાર માવડિયું પ્રશ્ન કરે. જગદંબાઓ ભગવાનની દયા, ભગવાનની કૃપા એવી આપણે બધાને. એમ કયાધુજી એવા જ હતા. હિરણ્યકશિપુને પૂછ્યું, હે સ્વામીનાથ, તમે તપ કરવા ગયા હતા અને કેમ પાછા આવતા રહ્યા? કાંઈ નહીં, રહેવા દે ને, મૂળ નથી. થોડીક વાર થઈ પૂછ્યું, અરે એમ ન હોય, કયો તો ખરો કે શું કામ પાછા આવતા રહ્યા? એટલે આને હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ વાત મૂકવાની તો છે નહીં, તો આને કહી દઉં એટલે એ વાત પૂરી થઈ જાય. એટલે હિરણ્યકશિપુએ કીધું કે કાંઈ નહીં, અપશુકન થયા. અપશુકન? કયાધુજી વિચાર કર્યું, આ અભાગ્યાથી મોટું અપશુકન બીજું એક, એ પોતે જ અપશુકન છે, આને અપશુકન કેવાના થયા? कोयला बोलता है कि मुझे नजर लग गई. कोलसो की મને નજર લાગી ગઈ, તો જરાક વિચારવા જેવો પ્રશ્ન કહેવાય ને. એટલે કીધું શું અપશુકન ત્યાં? અરે વાત મૂકી દે ને દેવી, તું વાત મૂકી દે. કયાધુજીએ વિચાર કર્યો, ના જાણવું તો જોશે જ, આ ભાગ્યો કેમ આવતો રહ્યો પાછો. એટલે સ્વામીનાથ કયો તો ખરા, શું થયું? અરે દેવી, તપ કરવા બેઠો તો જ્યાં આંખો બંધ કીધી ત્યાં ઝાડવા ઉપર એક પોપટે કીધું નારાયણ નારાયણ. આહા સાહેબ, કયાધુને વિચાર આવ્યો કે અભાગ્યો પોતાના મોઢાથી કોઈ દી નારાયણનું નામ નથી લેતો. આના મોઢેથી નારાયણ નારાયણ 2 વખત બોલ્યો. આજ તો ભલે થઈ જાય. અને આ કથા થોડીક વિસ્તાર એટલા માટે કરી રહ્યો છું કે બેનો દીકરીઓ બેઠી છો, તો એક જણાવી દઉં કે તમે ધારો ને માતાજી, તમે સરસ હો તો ગમે એવો કુમાર્ગે ચાલતો પુરુષ એને સન્માર્ગે વાળી શકો. અને આવા મારી પાસે 50 દાખલા છે. પણ તમને જ જો મજા આવતી હોય તો ભોગવો. બાકી તમે ઈચ્છો તો. કયાધુજીએ શું કર્યું ખબર? કે આની અભાગ્યએ નારાયણનું 2 વખત નામ લીધું. કોઈ દી ભગવાનમાં માનતો નથી. આ એકવાર ડોકી તો નમાવી. એટલે કયાધુજીએ વિચાર કર્યો કે આજ તો આની પાસે નારાયણના નામની મારે માળા કરાવવી છે. અને કયાધુજીએ શરૂઆત કરી. અને જે દિવસે માવડિયું, તમારે પતિદેવ પાસે કંઈક સારું કામ કઢાવવાનું હોય ને તો શીખાડી દઉં, શું કરજો. એ કયાધુજીએ શું કર્યું? ઘરવાળાને ભાવતું ભોજન બનાવજો અને મીઠું મીઠું બોલજો. એવી મીઠુડી થઈ જાયજો કે ઓલો વિચાર કરે. 2 દિવસના વિચાર કરતો જવો જોઈએ. કયાધુજીએ શરૂઆત કરી, ભરેલા ભીંડાનું શાક, બાજરાનો રોટલો, દહીંનો ઓરો, લસણવાળી ચટણી, ઘઉંના લોટના શેકેલા પાપડ, શેકેલા તરેલા નહીં, સરસ મજાનું દહીં ભેંસનું કામ કરતા એવું કર્યું હશે. એમ આવું કંઈ લખ્યું નથી, પણ એવું કંઈ કર્યું હશે. અને વળી પાછું પૂછ્યું, હે સ્વામીનાથ, ખરેખર પોપટ શું બોલ્યો? અરે એક વખત મને માય નામ નથી આવતું. અરે દેવી કીધું ને કે નારાયણ નારાયણ બોલ્યો.
રસોઈ બનાવી, સુંદર મજાની સુગંધ આવી, વાત કરતા જાય અને પૂછતા જાય શું બોલ્યો? નારાયણ નારાયણ બોલ્યો. સુંદર મજાના ભાવતા ભોજન પીરસ્યા અને ફરી પાછું જમાડતા જાય, એક લ્યો 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 એમ કરી. અને ખરેખર પોપટ શું બોલ્યો હતો? અને એ હિરણ્યકશિપુ એમ કહે છે કે દેવી નારાયણ નારાયણ બોલ્યો છે. અને શ્રીમન નારાયણ 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 સૂર્ય